મિત્રો અત્યારે અમે ઓમકારેશ્વર જવા માટે નીકળ્યા છે મિત્રો। તો ઓમકારેશ્વર અત્યારે 100 થી હવે 150 કિલોમીટર જેટલું બાકી રહ્યું છે। તો અત્યારે અમે ગાડીની અંદર સફર કરતાં કરતાં થોડીક ભૂખ લાગી છે, તો અમે નાસ્તાનું આયોજન કરેલું છે। તો નાસ્તાની અંદર અમે મિત્રો છે ને થાપડા બનાવીને લાવેલા છે। તો જુઓ તમે આ થાપડા જોઈ શકો છો। આ અમે ડીશો કાઢી છે ને ડીશોની અંદર થાપડા છે। ભાઈ અત્યારે અમારો જે દીકરો છે એ ડ્રાઇવિંગ કરી રહ્યો છે। આ બાજુ આ જે સતીશભાઈ છે, જુઓ સતીશભાઈ, આ બાજુ નજર કરો તમે, આ સતીશભાઈ છે। હા, ઓમકારેશ્વર જવા માટે અત્યારે અમે નીકળેલા છે। અને સામે જ આ તમને આ રોડ દેખાય છે જે અત્યારે ડ્રાઇવિંગ કરી રહ્યા છે। અને અહીંયા ગાડીથી આ જે બધું દેખાય છે, આ લોકેશન જે બધી ગાડીઓ જઈ રહી છે, આવી રહી છે। તો ઓમકારેશ્વર જવા માટેનો આ રસ્તો છે મિત્રો। અત્યારે અમે કનોજની અંદરથી આગળ નીકળેલા છે અને આ એ રોડ પર આગળ ચાલતા ચાલતા ઓમકારેશ્વર જવા માટે નીકળેલા છે મિત્રો। તો મિત્રો તમે પણ આ રીતે પ્રવાસ કરી શકો છો અને જઈ શકો છો। અને મિત્રો વિડીયો ગમ્યો હોય તો લાઈક, શેર, કમેન્ટ જરૂરથી કરજો મિત્રો। જય સિયારામ, જય શ્રી કૃષ્ણ।